તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણ પહોંચી ચૂક્યા છે। દમણમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે। 56 વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। ભવ્ય રોડ શો બાદ પ્રધાનમંત્રી સભાને પણ સંબોધન કરવાના છે। તો સુરત બાદ પીએમ મોદીનો દમણમાં કાર્યક્રમ છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। દમણ એરપોર્ટથી જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે રોડ શોમાં જોડાયા છે। આપ જોઈ શકો છો જે દરવાજો છે તે દરવાજો ખોલી દીધો છે અને લોકોનું જે અભિવાદન છે તે ઝીલવામાં આવી રહ્યું છે। ખાસ કરીને દમણ એરપોર્ટથી તેમનો જે કાફલો છે તે ધીરે ધીરે જે છે તે નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલ સુધી પહોંચશે, જ્યાં બંને જે નમો એરપોર્ટ અને નમો જે હોસ્પિટલ છે તેમનું ઇનોગ્રેશન કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ જે છે તે નમો પથ ઉપર પહોંચશે, જ્યાં 3 થી 4 મિનિટ સુધી જે દમણનો જે દરિયો છે તે નિહાળશે અને બાદમાં તેઓ રોડ શો મારફતે તેઓ જોડાશે। આપ જોઈ શકો છો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું જે અભિવાદન છે તે ઝીલી રહ્યા છે અને મહત્વની વાત છે કે જ્યારે દમણમાં આવી રહ્યા છે ત્યારે અલગ અલગ જ્ઞાતિના જે લોકો છે, અલગ અલગ સમાજના જે લોકો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત અહીં કરી રહ્યા છે। આપ જોઈ શકો છો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો મોદી મોદીના જે નારા છે તે લગાવી રહ્યા છે। રાજસ્થાની સમાજ, સિંધી સમાજ, પંજાબી સમાજ, તેલુગુ સમાજ અલગ અલગ મંચ અહીં આવ્યા છે અને તમામ જે લોકો છે તે લોકોનું અહીં અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। મોદીની એક ઝલક જોવા માટે જે લોકો છે તે લોકો 3 થી 4 કલાક સુધી જે સમય છે તે સમય અહીં વિતાવ્યો હતો અને આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોતાની સાથે જે લોકો છે તે લોકોમાં ખુશ। તો આજે દ્રશ્યો જોઈ રહ્યા છો સંઘ પ્રદેશ દમણના છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો ચાલી રહ્યો છે। સુરત બાદ હવે પીએમ મોદી દમણની મુલાકાતે છે, જ્યાં તેઓ 2,970 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા વિકાસના કેટલાક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। પીએમ મોદી સંઘ પ્રદેશ દમણને વિકાસની ભેટ આપવાના છે। 56 એવા વિકાસ કાર્યો છે જેનું લોકાર્પણ પીએમ મોદી કરવાના છે અને હાલ તો તેમનો રોડ શો ચાલી રહ્યો છે, જ્યાં તેમને આવકારવા માટે અલગ અલગ સમાજના લોકો, સિંધી સમાજ હોય, પંજાબી સમાજ હોય, તેલુગુ સમાજ હોય, તેના લોકો હાજર છે અને પ્રધાનમંત્રી મોદી પણ લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યા છે। લોકોની વચ્ચે પ્રધાનમંત્રી પહોંચ્યા છે। તેમનો આ રોડ શો દમણમાં ચાલી રહ્યો છે। પીએમ મોદી નમો એરપોર્ટનું પણ લોકાર્પણ કરવાના છે, એટલે કે દમણના વિકાસને નવી દિશા મળવા જઈ રહી છે। આ સાથે આરોગ્ય કેન્દ્રનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે। દમણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો પ્રધાનમંત્રીને આવકારવા માટે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે લોકો પડાપડી પણ કરી રહ્યા છે અને આ સાથે જ લોકોમાં ખુશી પણ છે, કારણ કે પ્રધાનમંત્રી તેમને નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટ જેવા ખૂબ જ મોટા અને મહત્વના પ્રોજેક્ટની આજે ભેટ આપવા જઈ રહ્યા છે। એક જનસભાને પણ પ્રધાનમંત્રી મોદી સંબોધન કરવાના છે અને હાલ તો તેઓ સભા સ્થળ સુધી પહોંચી રહ્યા છે। નમો હોસ્પિટલ, નમો એરપોર્ટ જેવી ભેટ તેઓ દમણને આપવાના છે। દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને તેઓ સંબોધન કરશે અને આ પહેલા તેમનો આ રોડ શો જોવા મળી રહ્યો છે। લોકોમાં કેટલો ઉત્સાહ છે તે પણ આપણે જોઈ શકીએ છીએ અને આ સાથે પ્રધાનમંત્રી પણ જ્યારે લોકોની વચ્ચે પહોંચે છે ત્યારે તેમનું અભિવાદન ઝીલે છે, એટલે લોકોને એવું લાગે છે કે આ વ્યક્તિ જે છે આપણા વચ્ચે જ છે, આપણા માટે જ છે અને આપણા માટે તેઓ કામ કરી રહ્યા છે। લોકો સાથે એક તાદાત્મ્ય સાધવાનો, એક નાતો જોડવાનો તેમનો આ પ્રયાસ છે રોડ શોના માધ્યમથી અને તેમને આવકારવા માટે લોકો પણ કલાકોથી ઊભા હતા અને આખરે તેમને દેશના પ્રધાનમંત્રીની એક ઝલક જોવા મળી છે। પ્રધાનમંત્રીનો ભવ્ય રોડ શો ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો। સંઘ પ્રદેશ દમણમાં હાલ પ્રધાનમંત્રી મોદીનો આ પ્રવાસ છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તેમણે સુરતમાં લોકાર્પણ પણ કર્યું હતું, વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ હતો, વિકાસ કાર્યોની ભેટ પણ આપવામાં આવી હતી અને તે બાદ હવે તેઓ સંઘ પ્રદેશ દમણ પહોંચ્યા છે। આ સાથે તેઓ આઇકોનિક બ્રિજ કન્વેન્શન સેન્ટરનું પણ લોકાર્પણ કરવાના છે। દમણને કોલેજ ગ્રાઉન્ડમાં વિશાળ જનસભાને તેઓ સંબોધન કરવાના છે અને ત્યાં જ તેઓ જઈ રહ્યા છે અને એ વચ્ચે દમણથી આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીનો આજના દિવસનો આ બીજો કાર્યક્રમ છે। દમણમાં તેઓ જવાના છે। 56 વિકાસ કાર્યોનું થોડા જ સમયમાં તેઓ લોકાર્પણ પણ કરવા જઈ રહ્યા છે અને આ તમામ કાર્યક્રમ પહેલા તેઓ લોકોની વચ્ચે પણ પહોંચી ગયા છે।
સિંધી સમાજ, પંજાબી સમાજ, તેલુગુ સમાજ અલગ અલગ મંચ અહીં તૈયાર કરવામાં આવ્યા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમામ જે લોકો છે તે લોકોનું અહીં અભિવાદન ઝીલવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। મોદીની એક ઝલક જોવા માટે જે લોકો છે તે લોકો 3 થી 4 કલાક સુધી જે સમય છે તે સમય અહીં વિતાવ્યો હતો અને આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોતાની સાથે જે લોકો છે તે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો વડાપ્રધાન દ્વારા જે રાજસ્થાની સમાજ છે તેમનું અભિવાદન અહીં ઝીલ્યું છે અને જે લોકો છે તે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આખે આખું જે દમણ છે તે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે। ખાસ કરીને નમો જે પદ છે તે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 થી 5 મિનિટ સુધીનો જે સમય છે તે સમય આપશે અને ત્યારબાદ જે બજારથી જે રોડ શો છે તે શરૂ થશે અને ત્યારબાદ મસાલ ચોકથી લઈ તેઓ સભા સ્થળ સુધી પહોંચશે। સભામાં પણ તેઓ 3000 કરોડના જે વિવિધ વિકાસલક્ષી જે કામો છે તેમનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન। તો પ્રધાનમંત્રીના પ્રવાસનો દરમિયાન આ રોડ શો છે। ઝી 24 કલાક આપને એક્સક્લુઝિવ તસવીરો બતાવી રહ્યું છે કેવી રીતે પીએમ મોદી જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે। પોતાની કારમાંથી બહાર આવીને તેઓ જનતાને ઝલક બતાવી રહ્યા છે અને તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે।